6 વિજ્ઞાનની અંદર 10મો પાઠ છે ગતિ અને અંતરનું માપન એના ભાગ 2 વિશે જોઈએ. ઓલરેડી આ 10મો પાઠ છે. હવે સાંભળજો. આપણા દૈનિક જીવનની અંદર માપનની માત્રાઓ ઘણી બધી છે, એટલે કે અલગ અલગ રીતે માપન કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે દરજી માપવા માટે માપપટ્ટીનો ઉપયોગ કરે છે. દરજી જે માપે છે માપપટ્ટીની મદદથી માપે છે. જ્યારે આપણે કાપડના વેપારી પાસે જઈએ ને તો મીટર પટ્ટીથી આપણને માપ આપે છે. એમાં લોખંડની મીટર પટ્ટી હોય છે, બરાબર. એ લોખંડની મીટર પટ્ટીની મદદથી આપણને કાપડ માપીને આપે છે. પણ શું દરેક વખતે એક જ જેવા સાધનની મદદથી આપણે માપન નથી કરી શકતા? કેટલીક વખતે બીજા વસ્તુની જરૂર પડે છે. દાખલા તરીકે આપણે કહીએ કે આપણે આ છાતીનો ભાગ માપવો હોય તો એ વળે તેવી માપપટ્ટી જોઈએ. કોઈ ઝાડ હોય એનું થડ માપવું હોય તો ગોળ પકડવું પડે, તો એ વખતે મેઝર ટેપ જોઈએ. અને મેઝર ટેપ તમે ઓળખો છો, કોઈ પણ દરજીની દુકાનમાં જો ને તો દરજીના ગળાની અંદર જે પટ્ટી વળગેલી હોય છે એને મેઝર ટેપ કહેવાય. એ મેઝર ટેપ વળી શકે તેવી હોય છે, માટે કોઈ ઝાડની જાડાઈ કે આપણી છાતીનો ભાગ માપવો હોય કે કોઈ વસ્તુ એવી રીતે માપવી હોય તો મેઝર ટેપની મદદથી માપી શકાય છે. અને કોઈ નાની વસ્તુ માપવી હોય તો આ આપણા કંપાસ બોક્સમાં રહેલી નાની ફૂટપટ્ટી છે. આ નાની ફૂટપટ્ટીનું માપન 0 થી 15 સેન્ટીમીટર સુધીનું હોય છે અને 6 ઇંચ સુધીનું હોય છે એક બાજુ. તો કોઈ પણ નાની વસ્તુની લંબાઈ માપવી હોય તો કંપાસ બોક્સમાં રહેલી ફૂટપટ્ટીની મદદથી માપી શકાય છે. તો આ ફૂટપટ્ટીની મદદથી કોઈ પુસ્તકના લંબાઈ પહોળાઈ માપવી હોય, પેન્સિલ માપવી હોય, ડસ્ટરનું માપન કરવું હોય તો એ નાની વસ્તુના માપન કરવા માટે આપણે આવી ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે પ્રશ્ન એવો છે કે લંબાઈ માપવા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? લંબાઈ માપવા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો તમને કહી દઉં, ટોટલ 3 બાબતો છે. એ 3 બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલી બાબત, કોઈ પણ વસ્તુની લંબાઈ માપવી હોય તો એ ફૂટપટ્ટીને વસ્તુના સંપર્કમાં રાખવી જોઈએ. આવી રીતે દાખલા તરીકે મારે આંચ ડસ્ટરની આ ભાગની લંબાઈ માપવી છે તો આ ફૂટપટ્ટી અને ડસ્ટર એકબીજાના આવી રીતે સંપર્કમાં હોવી જોઈએ. આમ સંપર્કમાં રાખવી જોઈએ, સંપર્કના લંબાઈ પ્રમાણે રાખવી જોઈએ. આ પહેલી બાબત. તમે આને આવી રીતે કે આમ રાખીને એનું માપન ન કરી શકો. એના સંપર્કમાં રાખીને જ માપન કરવી જોઈએ, બરાબર. બીજી એક મહત્વની બાબત છે, કોઈ કારણસર તમને મળેલી ફૂટપટ્ટી આખી નથી. આ ફૂટપટ્ટી કમ્પ્લીટ છે, જેમાં 0 થી 15 સેન્ટીમીટર સુધીના આંક પણ છે અને બંને બાજુથી પરફેક્ટ છે. પણ હવે તમારે માપવા માટે કોઈ કારણ બન્યું કે તમારી ફૂટપટ્ટી એક છેડેથી તૂટેલી છે. આવી ફૂટપટ્ટી છે, જોજો. આખી ફૂટપટ્ટી જેમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 આવા લખ્યા છે 15 સુધી. પણ આ 15 સુધી લખેલા છે 1 2 3 4 5 6 7 અને લાસ્ટ 15. પણ હવે આપણને જે ફૂટપટ્ટી મળી છે એ ફૂટપટ્ટી આવી મળી છે, આવી કે જેનો એક છેડો તૂટી ગયો છે. અને પછી તમારે માપન કરવું છે. જો સીધી ફૂટપટ્ટી હોય તો કોઈ માપનનો પ્રશ્ન થતો નથી કે તમે એનો એક ભાગ આ દાખલા તરીકે માપવું છે મારે, તો આ માપવા માટે એનો ઉપરનો ભાગ છે એ 0 ઉપર રાખવું અને એનો બીજો છેડો 13.5 બતાવે છે. તો આ જે ભાગની લંબાઈ થઈ એ 13.5 સેન્ટીમીટર થઈ. તો કોઈ પ્રશ્ન નથી. માપવા માટે ફૂટપટ્ટીનો અને વસ્તુનો છેડો 0 આંક ઉપર ગોઠવી દેવાનો અને પછી જેટલો એનો બીજો છેડો બતાવે એની લંબાઈ કહેવાય. પણ અહીંયા પ્રોબ્લેમ એવો થયો કે ફૂટપટ્ટીનો એક ભાગ જ તૂટેલો છે. કેટલીક ફૂટપટ્ટીમાં 1 સેન્ટીમીટર સુધી, કેટલીક ફૂટપટ્ટીમાં 2 સેન્ટીમીટર સુધી તૂટેલું છે. અને હવે તમારે કોઈ વસ્તુનું માપન કરવું છે તો તમારે વસ્તુ ક્યાં મૂકવી? જ્યાં તમને સાચો ભાગ દેખાય અને એ સેન્ટીમીટર જે બતાવે એટલી વસ્તુ ઉપર મૂકવાની. દાખલા તરીકે હું અહીંયા એક વસ્તુ અહીંયા 3 ઉપર મૂકું છું. 3 ઉપર મૂક્યા પછી એ તમને આટલા સુધી બતાવે છે, આટલા સુધી.
તો આ જે ભાગ છે 8 9 અને 10 બતાવે છે 9.5 તો એ છેડો પહેલો છેડો જે 3 બતાવ્યો અને બી છેડો બતાવે 9.5 હવે તમારે આ વસ્તુની લંબાઈ કેટલી થઈ એ તમે બાદબાકીની મદદથી કરી શકો તો તમારે વસ્તુની લંબાઈ બરાબર સાંભળજો વસ્તુની લંબાઈ બરાબર 20 માંથી એ છેડો બાદ કરી દેવાનો 9.5 માંથી 3 બાદ કરી દો એટલે 6.5 સેન્ટીમીટર એ વસ્તુની લંબાઈ મળી ગઈ એનો મતલબ એ છે કે આ બીજા ભાગની મદદથી તમે બીજી બાબત ધ્યાનમાં રાખવાની હતી કે કોઈ કારણસર ફૂટપટ્ટી તૂટેલી હોય તો પણ આપણે ચિંતા કરવાની જરૂર નથી અને આપણે એવું ના કહી શકીએ કે તૂટેલી ફૂટપટ્ટીની મદદથી વસ્તુની લંબાઈ ન માપી શકાય કારણ કે જે ભાગ તૂટેલો છે એને ધ્યાનમાં નહીં લેવાનો જ્યાંથી સાચો ભાગ છે તે ધ્યાનમાં લેવાનો પણ ધ્યાને રાખવાનું કે સાચી ફૂટપટ્ટી વ્યવસ્થિત સાચી હોય બરાબર સીધી તૂટ્યા વગરની તો તમે 0 થી જે માપ બતાવે એ જ વસ્તુનું માપ થતું હતું પણ આમાં શું કરવું પડે તમે કયા અંક પર વસ્તુ મૂકી અને લાસ્ટમાં કયો અંક બતાવે છે એ બંને લઈ લાસ્ટ અંકમાંથી પહેલો અંક તમારે શું કરી દેવાનો બાદ કરી દો ત્યારે તમને વસ્તુની લંબાઈ મળે છે તો આ બીજી બાબત ધ્યાનમાં રાખવાની બીજી બાબત એ હતી કે કોઈ કારણસર તૂટેલી કોઈ પણ વસ્તુનું માપન તૂટેલી ફૂટપટ્ટીની મદદથી પણ કરી શકાય છે હવે આવે છે ત્રીજી બાબત કે ત્રીજી બાબત શું છે ત્રીજી બાબત અહીંયા ધ્યાન આપજો કે આ ફૂટપટ્ટી છે અને અહીંયા મેં ચોક લીધો છે તો આ ફૂટપટ્ટીનો 0 અંક મેં ચોક ઉપર રાખ્યો આ જોઈ લો અને બીજો ભાગ મેં રાખ્યો છે બીજો ભાગ પર આવે છે એક્ઝેક્ટ 7 આ ચોકની લંબાઈ 7 સેન્ટીમીટર છે પણ આ ચોકની લંબાઈ 7 સેન્ટીમીટર હોય ત્યારે ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબત કે આ ભાગ ફૂટપટ્ટીનો ભાગ વસ્તુનો ભાગ અને આપણી આંખ ત્રણેય એક સીધી રેખામાં હોવી જોઈએ ફૂટપટ્ટીનો આંક વસ્તુનો લાસ્ટ છેડો અને આપણી આંખ ત્રણેય આવી રીતે સીધી રેખામાં હોવી જોઈએ જો સીધી રેખામાં હોય તો તમે વસ્તુનું માપન પરફેક્ટ મળે એને આવી રીતે નીચે જઈને આવી રીતે માપશો તો પરફેક્ટ નહીં મળે અને આમ ઉપર રાખીને માપશો તો પરફેક્ટ નહીં મળે એટલે એ બાબત થઈ ત્રીજી બાબત કે ફૂટપટ્ટીનો આંક વસ્તુનો છેડો અને આપણી આંખ ત્રણેય સીધી રેખામાં હોવી જોઈએ તો કોઈ પણ વસ્તુનું માપન કરવા માટે આ ત્રણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ફરી એનો પુનરાવર્તન કરું છું ધ્યાન આપજો ત્રણેય બાબતો એ છે કે પહેલી બાબત વસ્તુ અને ફૂટપટ્ટી એકબીજાના સંપર્કમાં રાખવાની અને વસ્તુનો એક છેડો ફૂટપટ્ટીના 0 અંક ઉપર ગોઠવવાનો બીજી બાબત છે જો કોઈ કારણસર ફૂટપટ્ટી તૂટેલી હોય તો પણ વસ્તુનું માપન થઈ શકે છે એના સાચા અંક ઉપર વસ્તુનો એક છેડો મૂકો અને બીજો છેડો જે અંક બતાવે એ અંકમાંથી પહેલો અંક બાદ કરી નાખો એટલે વસ્તુનું માપન કહેવાય અને ત્રીજી બાબત એ છે કે વસ્તુનું માપન કરતી વખતે ફૂટપટ્ટીનો આંક વસ્તુનો છેડો અને આપણી આંખ ત્રણેય એક સીધી રેખામાં હોવી જોઈએ તમે ઉપર રાખીને નીચે રાખીને જુઓ તો માપ પરફેક્ટ મળતું નથી એમાં ત્રુટિ રહી જાય છે બરાબર હવે આપણે ખ્યાલ આવી ગયો કે કોઈ પણ વસ્તુનું માપન કરવા માટે માપપટ્ટીની જરૂર પડે છે બરાબર એ વસ્તુ ફાઇનલ થઈ ગઈ છે હવે માપપટ્ટીની આપણે બીજી વાત કરી લઈએ દાખલા તરીકે એક પ્રવૃત્તિ આપી છે પ્રવૃત્તિ વિશે વાત કરીએ આપણા જ વર્ગમાં ભણતો એક વિદ્યાર્થી છે અને એક વિદ્યાર્થીને આવી રીતે દીવાલ પર એને ઊભા રાખવાથી એના માથા સુધીની હાઈટ આટલી આવે છે આટલી એની હાઈટ આવે છે અને એક વસ્તુ એક દીવાલ સાથે અડકીને ઊભો છે આપણે એક્ઝેક્ટ માથા સુધીની હાઈટ માંગી તો આટલી આવે છે હવે તમારે આનું માપન બે રીતે કરવું છે એક તમારે કરવું છે એક બીજા વિદ્યાર્થી દ્વારા કરવું છે બે રીતેનો મતલબ કે એક વેદ ભરીને કરવું છે દાખલા તરીકે ક્લાસનો કોઈ બાળક ઊભો થઈ અને વેદો ભરશે તો કદાચ એની 8 વેદ બનશે અને માપશે ફૂટપટ્ટીની મદદથી કદાચ માપશે અને માપિંગ કરશે એટલે એમ કહેશે સાહેબ 120 સેન્ટીમીટર છે આવી રીતે એક જ બાળકની હાઈટ એના મિત્રએ બે રીતે માપી એક માપપટ્ટીની મદદથી માપી એક વેદથી માપી એ બરાબર આ છે એ બાળક આ માપવા વાળો બી બાળક છે એને આવી રીતે માપ્યું એને બેસાડી દીધો અને બીજો એક સી બાળકને ઊભો કર્યો એને પણ આપણે છીએ કે તો આ જે લંબાઈ છે એ લંબાઈ તારે બે રીતે માપવાની છે એક ફૂટપટ્ટીની અને એક વેદની મદદથી
તો એક ફૂટપટ્ટીની લંબાઈથી માપશે તો એક્ઝેક્ટ એને 120 સેન્ટીમીટર જ મળશે. અને વેધથી માપશે તો પેલા બી કરતા જો હાઈટ એને ઓછી છે તો કદાચ એમ કહેશે સાહેબ 5.5 વેધ 10.5 વેધ થઈ. બરાબર, આપી 10.5 વેધ. હજુ તમે એનાથી ડી વિદ્યાર્થીને ઊભો કરો અને એને પણ એમ કહો કે આ બાળકની હાઈટ તું વેધ અને ફૂટપટ્ટીની મદદથી એટલે કે માપપટ્ટીની મદદથી માપ. તો માપપટ્ટીની મદદથી માપશે તો 120 સેન્ટીમીટર મળશે. અને કદાચ વેધની મદદથી માપશે તો 7 વેધ મળશે. એટલે કહેવાનો મતલબ એમ કે ડિફરન્સ શેમાં આવે છે? વેધમાં આવે છે, માપપટ્ટીમાં આવતો નથી. એટલે કે આ બાળકની લંબાઈ 120 સેન્ટીમીટર. તમે કોઈને પૂછો બહાર જઈને કહેવાનું થાય કે આ બાળકની લંબાઈ કેટલી છે તો વેધ કઈ કે 8 કેવી, 10.5 કેવી કે 7 કેવી. તો એ માપ પર તૂટી રહી જાય છે કારણ કે બધાના માપ બધાની વેધો સરખી હોતી નથી. માટે જ ડગલા, પગ, વેધ, હાથ એનું માપ ચોક્કસ ગણાતું નથી અને માપપટ્ટીથી લીધેલું માપ ચોક્કસ ગણાય છે. અને આ બાળકની લંબાઈ તમે જે માપપટ્ટીથી માપી છે એના ઘરે જઈને માપો, ક્લાસરૂમમાં માપો કે દુનિયાના કોઈ પણ ખૂણા જઈને માપશો એ જ ટાઈમે એનું માપ આટલું જ નીકળશે. એ જ ટાઈમે બોલું છું કારણ કે 5 વર્ષ પછી જો માપવા જશો તો એની હાઈટ વધી જશે. એટલા માટે એના માપમાં કોઈ ફરક હતો નહીં. અને આટલે જ આપણે કહી શકીએ કે માપન કરવા માટે પ્રમાણભૂત સાધનનું નામ છે માપપટ્ટી. બરાબર, અને એ બે માપ છે, એક જ્ઞાત અને એક અજ્ઞાત. એટલે કે એક એકમ છે અને એક સંખ્યા બતાવે છે. તો આ માપપટ્ટીની મદદથી આપણે કોઈ પણ વસ્તુનું માપન કરી શકીએ છીએ. હવે આપણે આગળ વાત કરીએ આ સીધી વસ્તુનું માપનની વાત કરીએ. હવે તમારી પાસે કોઈ વક્ર વસ્તુ છે અને તમને એમ કીધું કે આનું લંબાઈ માપો. તો તમારો પ્રશ્ન એમ કે સાહેબ સીધો કરી નાખો. ના થાય ભાઈ, લોખંડનો કેટલોક સળિયો, સ્ટીલનો સળિયો આવો આખો મળી ગયો છે અને તમને એમ કીધું કે આની લંબાઈ માપવાની છે તો આપણે સીધો કરવા ના બેસીએ. આ સળિયો સ્ટીલનો હોય કે લોખંડનો હોય કે કોઈ વસ્તુ હોય કે એની લંબાઈ કેટલી છે એ વક્ર વસ્તુની લંબાઈ પણ માપી શકે. પણ વક્ર વસ્તુની લંબાઈ માપવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? દોરીનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા માપપટ્ટી પછી પહેલા દોરીનો ઉપયોગ કરવામાં આવે. જો નાની વસ્તુ હોય તો તમે મેઝર ટેપની મદદથી કરી શકો. કારણ કે મેઝર ટેપ એ વળી શકે તેવી ટેપ છે. પણ મોટી વસ્તુ હોય તો તમે દોરીનો ઉપયોગ કરી શકો. એમાં કોઈ પણ દોરી હોય ને તો એ દોરીની એક ગાંઠ મારી દેવાની અને એ દોરી આ જે સળિયો કે વક્ર વસ્તુ છે એના છેડા પર પકડીને એને લાંબી કરે જવાની. આવી રીતે એને પકડી અને એને લાંબી કરે જવાની અને એનો બીજો ભાગ જેટલે આવે એટલે એને નિશાની કરી દેવાની. આ એ ભાગ છે અને આ બી ભાગ છે. જેવી વક્ર વસ્તુ હતી એના જ ઉપર આપણે દોરી ગોઠવી છે. હવે તમારે વસ્તુને દૂર કરી અને દોરીને સીધી કરી અને દોરીની લંબાઈ માપી લેવાની. અને દોરીને સીધી કરી A થી B સુધીની લંબાઈ માપી લેવાની. કારણ કે એનો એક છેડો A ઉપર હતો અને બીજો છેડો પૂર્ણ થતો હતો B છેડો. એ છેડા પર આપણે ગાંઠ મારી હતી અને બીજા છેડા પર આપણે કંઈક નિશાન કર્યું. એટલે ગાંઠથી કે નિશાન સુધીનું દોરીની સીધી લંબાઈ માપી લેવાની. એ વક્ર વસ્તુની લંબાઈ કહેવાય. આવી રીતે તમે કોઈ પણ વસ્તુની લંબાઈ માપી શકો. દાખલા તરીકે કોઈ મોટું ઝાડ હોય, બરાબર, વડ જેવું, અને એનો પ્રકાંડ બહુ મોટું પહોળું હોય અને પ્રકાંડનો ઘેરાવ માપવો હોય તો એ વખતે પણ તમે દોરી પકડી અને દોરી માપી લેવાની. બે ભાગ ભેગા કરવાના, પછી દોરી સીધી કરીને એનું માપ લઈ લો એટલે ઝાડના થડનો ઘેરાવ તમને મળી જાય. કોઈ પણ વસ્તુ વક્ર હોય તો વક્ર વસ્તુનો ઘેરાવ અને વક્ર વસ્તુની લંબાઈ આપણને દોરીની મદદથી ઈઝીલી મળી જાય છે. બરાબર, તો આવી રીતે આપણે વસ્તુઓ મેળવી શકીએ છીએ, એટલે કે લંબાઈ મેળવી શકીએ છીએ. હવે આપણે વાત કરવાના છીએ ગતિ. અંતરની વસ્તુ શીખી ગઈ. હવે આપણે ગતિ જોઈએ. પહેલી વસ્તુ એ કે આપણી આજુબાજુ ગતિશીલ વસ્તુ કેટલી છે. તો આપણે બે ભાગ પડે. કેટલા ભાગ પડે? બે. જૂથ બનાવવાની ક્રિયામાં બે ભાગ પડે. એક સ્થિર વસ્તુ અને બીજી છે ગતિશીલ વસ્તુ. તો પહેલા આપણે ઘણી બધી વસ્તુના નામ ભેગા કરવા પડે અને ઘણી બધી વસ્તુના નામ આપણે બુક પ્રમાણે જ લઈએ. તો અહીંયા આપ્યું છે સ્કૂલ બેગ, મચ્છર, ટેબલ, પાટલી પર બેઠેલો વ્યક્તિ, ફરતા લોકો, પતંગિયા, કૂતરા, ગાય, તમારો હાથ,
દિવાલ ઘડિયાળ, ઘડિયાળનો કાંટો, આ બધી વસ્તુ અને નદીનું પાણી. તો આ બધી વસ્તુ છે. આ બધી વસ્તુમાં કેટલીક વસ્તુ એવી છે જે સ્થિર છે. દાખલા તરીકે ફેક્ટરી, ઘર, પાટલી, પછી કોઈ પથ્થર, એ બધી વસ્તુ સ્થિર છે. ગતિશીલ વસ્તુમાં આવશે પતંગિયા, અડધા પડતા માણસો, નદીનું પાણી, પછી ઘડિયાળના કાંટા, એ ગતિમાં આવે. ઘડિયાળ આમાં આવશે, પંખો સ્થિરમાં આવશે, પણ પંખાના પાંખિયા ગતિશીલમાં આવશે. તો આ રીતે આપણે આજુબાજુ જોઈએ, જો પુનરાવલોકન કરવામાં આવે તો કેટલી એવી વસ્તુ છે કે કેટલીક સ્થિર છે અને કેટલીક ગતિમાં છે, અને કેટલીક સ્થિર અને ગતિમાં કરે છે. તો સ્થિર અને ગતિમાં કરે ને પંખો કહેવાય. પંખો કહેવાય સ્થિર, પણ એના પાંખિયા ચાલુ હોય ત્યારે ગતિ કરે. ઘડિયાળ કહેવાય સ્થિર, પણ એના કાંટા ગતિ કરે છે. તો એવી રીતે ઘણી બધી વસ્તુ એવી છે જે ગતિશીલ પણ છે અને સ્થિર પણ છે. બરાબર. હવે આપણે એક પ્રવૃત્તિ છે, તો એ પ્રવૃત્તિ વિશે થોડી વાત કરી લઈએ. પ્રવૃત્તિ એવી છે કે એક નીચે છાપું પાથરી આવી રીતે, અને એ નીચે છાપું પાથરી અને એમાં આપણે ખાંડના દાણા નાખવાના છે. આવી રીતે ખાંડના દાણા નાખી દીધા. બરાબર. પછી એમાં કીડીઓ, બે ત્રણ કીડીઓ જો મળી જાય ફરતી હોય નીચે તો વાંધો નહીં, ઉપર આવી જ જશે. પણ નહીં હોય તો આપણે થોડી કીડીઓ પકડી મૂકી દેવી. તો એક કીડીનો અવલોકન. તો એ કીડી અહીંયા જશે, એથી ખાંડ લઈ અને જ્યાં જ્યાં જાય ને ત્યાં તમે ટપકું કરતા રહો. આવી રીતે જ્યાં જ્યાં ટપકું કરો અને પછી તમે એની લીટી દોરો. તમે લીટી દોરશો તો આવી રીતે લીટી થશે. એનો મતલબ કે કીડી એ વક્ર પ્રમાણે ગતિ કરે છે. અહીંથી આમ જાય, અહીંથી આમ જાય, આમ જાય, આમ જાય, આમ જાય, કોઈ ફિક્સ નહીં. અનિયમિત પ્રકારની ગતિ કહેવાય કીડી. બરાબર. અને એ વસ્તુને લઈ અને પછી પોતાના દર તરફ જતી હોય છે. તો આવી રીતે એ ગતિના પ્રકાર આપણે શીખવાના છે. હવે આપણે જોઈશું ગતિના પ્રકાર. આપણે ત્રણ પ્રકાર શીખવાના છે, એ જોઈ લઈએ. સાંભળજો. પહેલી ગતિ સુરેખ ગતિ. એક સુરેખ ગતિ. સુરેખ ગતિ કોને કહેવાય? તો જે પદાર્થ, શબ્દ સાંભળજો, જે પદાર્થ સીધી રેખામાં ગતિ કરે તેવા પદાર્થની ગતિને સુરેખ ગતિ કહે છે. જે પદાર્થ સીધી રેખામાં ગતિ કરે તેવા પદાર્થની ગતિને સુરેખ ગતિ કહે છે. હવે સૈનિકો માર્ચ ડ્રીલ કરતા હોય ત્યારે બધા સૈનિકો એક સીધી રેખામાં ગતિ કરતા હોય. બરાબર. અને એ સૈનિકોની ગતિ કહેવાય સુરેખ ગતિ. એ સિવાય પ્રકાશનું કિરણ આપણી પૃથ્વી પર આવે છે અને પ્રકાશના કિરણની માર્ગની અંદર કોઈ વસ્તુ આવી જાય તો સામેની બાજુ પડછાયો પડી જશે એ વસ્તુ. તો પ્રકાશનું કિરણ આમ તેને મળી શકતું નથી, સીધું આવે છે. તો જે પણ સીધી ગતિ કરે છે ને બધા પદાર્થને સુરેખ ગતિ કહી શકાય. તો ઉદાહરણ તરીકે આપણે લખી શકાય પ્રકાશનું કિરણ એ સુરેખ ગતિ. બંદૂકમાંથી છૂટેલી ગોળી છૂટે એ પણ સીધી જ જાય એટલે એને પણ સુરેખ ગતિ કહેવાય. તો બંદૂકમાંથી છૂટેલી ગોળી, એના પછી બાણમાંથી છૂટેલું તીર, કમાનમાંથી એટલે કે બાણમાંથી છૂટેલું તીર, ત્યાર પછી આપણે જોઈએ તો સીધે રસ્તે જતી મોટર ગાડી. રસ્તો સીધો છે તો મોટર ગાડી સીધી જ જવાની છે. જ્યાં સુધી સીધો રસ્તો છે ત્યાં સુધી. કોઈ રસ્તો હોય આવી રીતે આમ કરીને સીધો રસ્તો હોય આવી રીતે, મને વાંકો રહ્યો હાલ આ શબ્દ આવડે બરાબર, આમ થઈ અને આમ થઈ પછી ઓમ સીધો રસ્તો છે તો આ આટલેથી મોડી આટલા સુધી જે મોટર ગાડી જાય એ એને સુરેખ ગતિ કહેવાય. એટલે કે સીધે રસ્તે જતી મોટર ગાડી કોઈ પણ વસ્તુ સીધી ગતિ કરે છે, વાંકી વળતી નથી, તો
તો પછી તમે એને કહી શકો સુરેખ ગતિ, બરાબર? તો એને સુરેખ ગતિ તરીકે કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે બીજી એક વાત કરીએ, વર્તુળાકાર ગતિ. બીજા નંબરની છે વર્તુળાકાર ગતિ. હવે આપણે જોઈએ વર્તુળાકાર ગતિ. વર્તુળાકાર ગતિ કોને કહેવાય? વર્તુળાકાર ગતિ એટલે ગોળ ગોળ ફરે અને વર્તુળાકાર ગતિ કહેવાય. ગોળ ગોળ ફરે એટલે કે કોઈ કેન્દ્રની આસપાસ ગોળ ગોળ ફરતા પદાર્થની ગતિને વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે. હવે વર્તુળાકાર ગતિ એટલે અત્યારે તમે જુઓ છો ઘણી જગ્યાએ, દાખલા તરીકે પંખો, તો પંખાના પાંખિયા ગોળ ગોળ ફરે તો એ વર્તુળાકાર ગતિ કહેવાય. આનું ઉદાહરણ કહીએ તો કોઈ વસ્તુ અથવા કોઈ કેન્દ્રની આસપાસ અથવા કોઈ બિંદુની આસપાસ ફરતા પદાર્થની ગતિને વર્તુળાકાર ગતિ કહે છે. અને પદાર્થની ગતિ એટલે ઉદાહરણ તરીકે ભમરડાની ગતિ. ભમરડો પણ ગોળ ગોળ ફરે છે માટે ભમરડાની ગતિ પણ વર્તુળાકાર ગતિ કહેવાય. ફરતા પંખાના પાંખિયાની ગતિ. અને બીજી વાત કરીએ ચકડોળની ગતિ. આ બધી ગતિ કોઈ કેન્દ્ર, કોઈ બિંદુની આસપાસ ફરે છે, ગોળ ગોળ ફરે છે, તો આ બધાને વર્તુળાકાર ગતિ કહેવાય. આના સિવાય ચાલતી સાયકલના પૈડાની ગતિ. સાયકલનું પૈડું પણ ધરીની આજુબાજુ ફરે છે, ગોળ ગોળ ફરે છે. એટલે જ્યારે ચાલતી સાયકલ હોય, ગતિ કરતી સાયકલ હોય ત્યારે એનું પૈડું પણ ગોળ ગોળ ફરે છે. તો ગતિ કરતી સાયકલના પૈડાની ગતિને પણ વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે, બરાબર? એ સિવાય તમે ઘણીવાર જોયું છે શેરડીમાંથી રસ કાઢવા માટે એટલે કોલા હોય છે, કુકુલા હોય છે કોલા ટાઈપ, કે શેરડીમાંથી રસ કાઢવા માટે એક બળદ હોય છે અને એ બળદ પોતાની ધરી પીઠ ઉપર ગરદન ઉપર વાંસ લઈ અને ગોળ 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 ફરતો હોય છે. તો એ પણ જે છે ગોળ ગોળ ફરે છે એ પણ વર્તુળાકાર ગતિ કહેવાય. ટૂંકમાં એક જ વસ્તુ, જે પણ કોઈ પણ પદાર્થ પોતાના કેન્દ્ર એટલે કે કોઈ કેન્દ્ર કે કોઈ બિંદુની આસપાસ ગોળ ગોળ ફરે એને વર્તુળાકાર ગતિ કહેવાય. અને એની વધારાના ઉદાહરણ કહીએ કે પૃથ્વી પણ પોતાની ધરી ઉપર ફરે છે તો પૃથ્વીને પણ વર્તુળાકાર ગતિ આપણે કહી શકીએ. એના સિવાય આપણે બીજી વાત કરીએ કે ગ્રહો પણ સૂર્યની આજુબાજુ ફરે છે તો એને પણ આપણે વર્તુળાકાર ગતિ કહી શકાય, બરાબર? તો આવી રીતે વર્તુળાકાર ગતિનો મતલબ એ છે કે કોઈ પણ પદાર્થ પોતાની આજુબાજુ કોઈ કેન્દ્રની આજુબાજુ ફરે છે તો એને વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે. હવે ત્રીજા નંબરની ગતિ છે આવર્ત ગતિ. ચલો ત્રીજા નંબરની ગતિ જોઈએ. હવે આવર્ત ગતિ. આવર્ત ગતિનો મતલબ થાય છે આંદોલિત ગતિ. એનું બીજું નામ આંદોલિત ગતિ પણ કહેવાય. હવે આંદોલિત ગતિ, આવર્ત ગતિની વાત કરવામાં આવે ત્યારે આપણને એટલી તો ખબર પડે કે આ આવર્ત ગતિ શું છે. શબ્દ સાંભળજો. આવર્ત ગતિ એટલે કોઈ પણ એક કેન્દ્રની આગળ પાછળ કે આજુબાજુ, બરાબર? આગળ પાછળ કે આજુબાજુ સતત ગતિનું પુનરાવર્તન થાય તો તેને આવર્ત ગતિ કહેવામાં આવે છે. અને આ આવર્ત ગતિની વાત કરીએ તો જ્યારે પણ આપણે ચાલતા હોઈએ ને ત્યારે આપણો હાથ આ રીતે આગળ પાછળ થતો હોય છે તો આપણા હાથ ચાલતી વખતે આપણા હાથની ગતિ પણ આવર્ત ગતિ કહી શકાય. એ સિવાય આપણે બીજી વાત કરીએ તો જ્યારે આપણે હિંચકામાં બેઠા હોઈએ ત્યારે હિંચકો પણ આમ થઈને આગળ પાછળ થતો હોય છે તો એ આગળ પાછળ થાય છે તો હિંચકાની ગતિ પણ આવર્ત ગતિ કહી શકાય. ટૂંકમાં આવર્ત ગતિ એટલે કોઈ એક બિંદુ આગળ ગતિનું સતત પુનરાવર્તન થતું હોય અને કોઈ એક બિંદુ આગળ પાછળ કે આજુબાજુ સતત ગતિનું પુનરાવર્તન થતું હોય તો તેવા પદાર્થની ગતિને આવર્ત ગતિ કહેવામાં આવે છે. એ સિવાય વાત કરીએ તો વર્ષો પહેલા, તમે થોડા વર્ષો પહેલા આપણે કોઈના ઘરમાં પણ અત્યારે છે લોલકવાળી ઘડિયાળ. એ લોલક એટલે ઘડિયાળની નીચે લોલક હોય, એ લોલક સતત આમ ફરતું જ હોય. તો આ જે છે ને લોલક સતત આમ ફરે છે તો એને પણ આવર્ત ગતિ કહેવામાં આવે છે.
આવર્ત ગતિનો મતલબ એક જ કે કોઈ એક જ બિંદુ આગળ પાછળ કે આજુબાજુ ગતિનું સતત પુનરાવર્તન કરે ત્યારે એને આવર્ત ગતિ કહેવામાં આવે છે. આના ઘણા બધા ઉદાહરણ છે. આવર્ત ગતિના ઉદાહરણની વાત કરીએ તો ઘડિયાળના લોલકની ગતિ, ઘડિયાળના લોલકની ગતિ એ આવર્ત ગતિ કહેવાય. બીજું ઉચક નીચક. કદાચ બગીચામાં ગયા હોય અને એક ઉચક નીચક હોય છે, આવી રીતે બેસીને ઉપર નીચે હરવા ફરવા માટે રમવા માટે એ ઉચક નીચક, જેને સાદી ભાષામાં ચીચવો કહેવાય. શું કહેવાય એને? ચીચવો. એ જે ચીચવો છે એને ઉચક નીચક તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ ઉડતા પક્ષીના પાંખની ગતિ. કોઈ પણ પક્ષી ઉડે ત્યારે એની પાંખ સતત અનામત થાય તો એ લોલક ગતિ છે. તો એ ઉડતા પક્ષીના પાંખની ગતિ, પારણાની ગતિ, પારણાની ગતિ. પછી દોડવીરના હાથની ગતિ. પારણો નાના હશે ત્યારે ઘોડિયામાં હિંચકો લીધો હશે, એ પારણું કહેવાય. ઘોડિયાને પારણું કહેવાય. એ પારણાની ગતિ પણ એ સતત અનામત થતી હોય છે, તો એને પણ આવર્ત કે આંદોલિત ગતિ કહેવામાં આવે છે. કોઈ પણ દોડવીર હોય તો એનો હાથ પણ સતત આ રીતે થતો હોય છે, તો દોડવીરના હાથની ગતિને પણ આંદોલિત કહેવામાં આવે છે. તો આ રીતે આપણી પાસે ટોટલ આજે આપણા અભ્યાસક્રમમાં ટોટલ 3 પ્રકારની ગતિ હતી. સુરેખ ગતિ, તો સીધી રેખામાં જે જાય સુરેખ ગતિ કહેવાય. વર્તુળાકાર ગતિ, કોઈ પણ કેન્દ્રને અનુલક્ષીને એ ગતિનું સતત એની ફરતે પુનરાવર્તન થાય તો એને વર્તુળાકાર ગતિ કહેવાય. અને આવર્ત ગતિ એટલે કોઈ બિંદુની આગળ પાછળ કે આજુબાજુ ગતિનું સતત પુનરાવર્તન થાય તો એને આવર્ત કે આંદોલિત ગતિ કહેવામાં આવે છે. હવે કેટલાક સાધનોની અંદર એકથી વધારે પ્રકારની ગતિ જોવા મળતી હોય છે. દાખલા તરીકે હું વાત કરું, દરજીના સિલાઈ મશીન. આ સિલાઈ મશીન, તમે દરજીનું સિલાઈ મશીન જોયું છે, તો દરજીના સિલાઈ મશીનમાં એકથી વધારે પ્રકારની ગતિ જોવા મળે. કારણ કે દરજીનું સિલાઈ મશીન જ્યારે પગથી આમ કરે છે, નીચેનું હેન્ડલ એ બાજુમાં રહેલા વર્તુળાકાર પૈડાને ફેરવવા માટે, ત્યારે એ હેન્ડલ આમ થાય છે. એ હેન્ડલ આમ થાય છે, એ આવર્ત ગતિ છે. અને એનું પૈડું ગોળ ગોળ ફરે છે, એ વર્તુળાકાર ગતિ છે. સાથે સાથે સોય પણ તમે જુઓ ઉપર નીચે સતત સોય પણ સતત ઉપર નીચે કાપડની વિધિ અને એને સિલાઈ કરવા માટે ઉપર નીચે સતત સોય થાય છે. એ સોય આંદોલિત ગતિ છે. સોય સતત ઉપર નીચે થાય એ આંદોલિત ગતિ કહેવાય. આજુબાજુ થાય તો પણ એને આંદોલિત ગતિ કહેવાય. સતત આ રીતે ઉપર નીચે થાય છે સોય માટે એને આંદોલિત ગતિ કે આવર્ત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. એવા ઘણા બધા પ્રકારના સાધનો હોય છે કે જેમાં આવર્ત ગતિ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે અહીં એવું છે, જોઈએ આગળ કયા પ્રકારમાં માપનની બધી પ્રવૃત્તિ ગતિના પ્રકાર વિશે આપણે જોઈ લીધું છે. પણ અહીં એવું છે કે જમીન પર બધા પ્રકારે કેટલાક એવા છે કે કોઈ ઝડપી ગતિ કરે છે, કોઈ ધીમી ગતિ કરે છે. ગતિમાં પણ બે પ્રકાર, ઝડપી, ધીમી. તો ઝડપી ગતિ અને ધીમી ગતિની વાત કરીએ, ગોકળ ગાય, રસ્તા પર જતી ગોકળ ગાય આપણે એમ કહીએ કે ધીમી ગતિ છે. ગાય શાંતિપૂર્વક ધીમે ધીમે ચાલતી હોય તો પણ આપણે એને ધીમી ગતિથી કહેતા હોઈએ છીએ. નદીના પ્રવાહમાં નાના પથ્થરોની ગતિ. પછી વિમાન હવામાં ઉડતું હોય ત્યારે, વિમાન હવામાં ઉડતું હોય ત્યારે સીધી રેખામાં ઉડતું હોય, આપણે સુરેખ ગતિ કહેવાય, ઝડપી ગતિ છે. એકદમ ઝડપી વિમાન હવામાં ઉડતું હોય છે. તો એ રીતે અલગ અલગ પ્રકારની ગતિ, એમાં ઝડપી, ધીમી, સાથે સાથે સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિના આપણે ઉદાહરણ જોયા. અહીં આપણો પાઠ પૂરો થાય છે. હવે આપણે સ્વાધ્યાયની થોડી ચર્ચા કરી લઈએ. ધ્યાન આપજો. સ્વાધ્યાય છે હવા, પાણી અને જમીન પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનોના બે ઉદાહરણ. ત્રણે ઉદાહરણ. આપણે મનુષ્ય એવા પ્રકારના સાધનોની શોધ કરી છે કે જમીન પર ઝડપી દોડી શકે છે સાધનોની મદદથી, માછલીની જેમ પાણીમાં તરી શકે છે એ પણ સાધનોની મદદથી, અને પક્ષીની જેમ હવામાં ઉડી પણ શકે છે એ પણ સાધનોની મદદથી. તો આપણે એવા સાધનોના નામ લખવા છે કે હવાની અંદર સહેલાઈથી ઉડી શકે તેવા બે સાધનોના નામ આપો.
તો વિમાન અને હેલિકોપ્ટર. તો આ બે પ્રકારના વિમાન. રોકેટ પણ તમે લખી શકો, એમાં બેસીને જવાય છે કે બીજી જગ્યાએ એવા પ્રકારના રોકેટ. પછી પાણી. પાણીમાં પણ બે નામ આપવાના છે કે પાણીમાં તમે સહેલાઈથી માછલીની જેમ તરી શકો એવા સાધનોના નામ. તો એક તો વાહન, આગબોટ, હોડી અને સબમરીન. તો આ બધા સાધનોની મદદથી પાણીમાં સહેલાઈથી તરી શકાય. પછી જમીન. હવે આ તો કોઈ પ્રશ્ન જ નથી કે જમીન પર ઝડપી ચાલી શકાય તેવા સાધનોના નામ. સ્કૂટર, રિક્ષા, બસ, મોટરગાડી, બરાબર, ટ્રક. ઘણા બધા સાધનો એવા છે કે જમીન પર ચાલી શકાય. તો આ રીતે તમે બે પ્રશ્નો અને બે ઉદાહરણ પણ તમે આપી શકો છો. એના પછી ખાલી જગ્યા છે. 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. પહેલો 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. ભાગ 1 ની અંદર કહી દીધું 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? 100 સેન્ટીમીટર. બીજી ખાલી જગ્યા 5 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર. 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. તો 5 કિલોમીટર બરાબર 5000 મીટર થાય. ત્રીજી ખાલી જગ્યા હિંચકા પર કોઈ બાળકની ગતિ. હિંચકા પર કોઈ બાળકની ગતિ ખાલી જગ્યા છે. તો એ ગતિને આવર્ત ગતિ કહેવાય. આવર્ત ગતિ એટલે કે આંદોલિત ગતિ. હિંચકો સતત આગળ પાછળ જ થાય છે, માટે આવર્ત ગતિ કે આંદોલિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી એ સિલાઈ મશીનમાં સોયની ગતિ. સિલાઈ મશીનની સોયની ગતિ, અને એ પણ ઉપર નીચે સતત થાય છે, માટે એને પણ આવર્ત ગતિ કહે છે. સિલાઈ મશીનની સોયની ગતિ. અને લાસ્ટ છે પાંચમી ખાલી જગ્યા કોઈ સાયકલ ના પૈડાની ગતિ. હવે સાયકલનું પૈડું કેવું ફરે આપણને ખ્યાલ છે. સાયકલના પૈડાની ગતિ, સાયકલનું પૈડું એક જ ધરી પર ગોળ ગોળ ફરે છે, માટે એને કહેવાય વર્તુળાકાર ગતિ. તો આ રીતે ખાલી જગ્યાઓ છે. આગળ પ્રશ્ન જોઈએ. હવે આગળ પ્રશ્ન છે પગ અથવા પગલાનો ઉપયોગ લંબાઈના એકમ માત્રાના સ્વરૂપે કેમ કરવામાં આવતો નથી? એટલે કે પગ અથવા પગલા, તમે આ પગલા ભરો છો ડગલા, એનો લંબાઈના એકમ માત્ર તરીકે ઉપયોગ કેમ કરવામાં આવતો નથી? તો માત્ર એક ને એક જ કારણ કે દરેક વ્યક્તિના પગ કે પગના ડગલા સરખા હોતા નથી. વ્યક્તિ દીઠ પગ કે પગના ડગલા શું થઈ જાય છે? બદલાઈ જાય છે, માટે પગના ડગલા સરખા ન હોવાથી એનો ઉપયોગ કરવામાં આવતો નથી. હવે નીચે ત્રણ વસ્તુ છે, 4 1 મીટર, સેન્ટીમીટર, કિલોમીટર ને મિલીમીટર. એને વધતી લંબાઈમાં ગોઠવવાનો છે. તો સૌથી નાનામાં નાનો એકમ પ્રશ્ન હતો આરે ચોથો. સૌથી નાનામાં નાનો એકમ મિલીમીટર, એના પછી સેન્ટીમીટર, સેમી, એના પછી 1 મીટર, અને એના પછી 1 કિલોમીટર. આ અસ્તવ્યસ્ત આપ્યા છે. મેં જવાબ લખ્યો છે, એને લાઈનમાં ગોઠવવાના. સૌથી નાનો એકમ મિલીમીટર, એનાથી મોટો સેન્ટીમીટર, એનાથી મોટો મીટર, અને એનાથી મોટો કિલોમીટર. ત્યાર પછી કોઈ વ્યક્તિની ઊંચાઈ, પાંચમો પ્રશ્ન, રૂપાંતર કરવાનું છે. દાખલા ટેક છે પ્રશ્ન 5. કોઈ વ્યક્તિની ઊંચાઈ 1.65 મીટર છે, તેને સેમી અને મિલીમીટર મીમીમો દર્શાવો. મિલીમીટરમાં દર્શાવો. જુઓ સાંભળો.
બે માં દર્શાવો, સેમીમાં અને મીમીમાં. હવે આને પહેલા સેમીની વાત કરો. અહીંયા 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તો 1.65 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? તો 1.65 ગુણ્યા 100. પોઈન્ટ કાઢશો તો 165 ગુણ્યા 100. પોઈન્ટ કાઢો એના બી 100 મૂક્યા, 100 ઉડી ગયા, 165 સેમી. આ મીટરમાંથી સેમીમાં રૂપાંતર. એવી રીતે ફરી 1 સેમી બરાબર 10 મિલીમીટર. તો 165 સેમી બરાબર કેટલા મિલીમીટર? પદ મૂકી દીધું. તો 165 ગુણ્યા 10 કરો તો 1650 મિલીમીટર થયું. તો આ રીતે મીટરમાંથી સેન્ટીમીટર અને સેન્ટીમીટરમાંથી મિલીમીટરમાં રૂપાંતર કરી શકાય છે. આગળ એક પ્રશ્ન છે, એ પણ એક ટાઈપ છે. અહીંયા જોઈએ છઠ્ઠો પ્રશ્ન. રાધાના ઘર અને તેની શાળા વચ્ચેનું અંતર 3250 મીટર છે. ઘર અને શાળા વચ્ચેનું અંતર 3250 મીટર છે. તો કિમીમાં ફેરવો. આ જે હતા ઉપરના માપ એ મોટા એકમમાંથી નાના એકમમાં ફેરવે. આ નાના એકમમાંથી મોટા એકમમાં ફેરવવાનું છે. એક વસ્તુ મગજમાં ધ્યાન રાખજો, નાનામાંથી મોટામાંથી નાનામાં જવું હોય તો ગુણાકાર કરવાનો, નાનામાંથી મોટામાં જાય તો ભાગાકાર થાય. નહીતર પદ મૂકો. કિલોમીટર એટલે જો સેમીમાંથી મીટરમાંથી કિલોમીટરમાં ફેરવવા છે તો આપણને 1 કિલોમીટર એટલે કેટલા મીટર થાય? 1000. તો એ પદ મૂકીએ, 1000 મીટર બરાબર 1 કિલોમીટર. માટે 3250 મીટર બરાબર કેટલા કિલોમીટર? તો 3250 ગુણ્યા 1, નીચે કેટલા મૂકીએ આપણે? 1000. 0 9 ઉડાડો તો બી કોઈ ફરક પડતો નથી, કારણ કે 3.250 પોઈન્ટ જ કાપવાના છે. આટલા કિમી. આ રાધાનું ઘર અને શાળા વચ્ચેનું અંતર 3.250 કિલોમીટર થયું. બરાબર? આગળ જોઈએ હવે. સાતમો પ્રશ્ન છે. સાતમો પ્રશ્ન પણ એ જ રીતે છે. ગૂંથણ માટેની સોય, સ્વેટર ગૂંથણ માટેની સોય મોટી હોય, આપણને ખ્યાલ છે. ફૂટપટ્ટીથી માપવી છે પણ ફૂટપટ્ટી તૂટી ગઈ છે. તો એનો એ છેડો એટલે એક છેડો એટલે એ છેડો નામ આપો 3.0 સેમી આગળ રાખેલો છે અને બી છેડો એનો આવ્યો 33.1 સેમી આગળ. તો સોયની લંબાઈ માપવી છે. મેં કહ્યું ને ફૂટપટ્ટી જો સાચી હોય તો 0 ઉપર એક છેડો રાખો અને બીજો છેડો જે બતાવે એ સોયની લંબાઈ. પણ અહીંયા ફૂટપટ્ટી તૂટેલી હતી માટે સોયને પહેલો છેડો 3 સેન્ટીમીટર રાખેલો, 3 સેન્ટીમીટર પર, અને એનો બીજો છેડો કેટલો આવ્યો? 33.1 સેન્ટીમીટર. તો સોયની લંબાઈ બરાબર સોયની લંબાઈ બી માંથી એ બાદ કરી, બીજા છેડામાંથી પહેલો છેડો બાદ કરી નાખો એટલે સોયની લંબાઈ મળી ગઈ 33.1 માઈનસ 3.0 લખો તો બી ચાલે. તો આનો જવાબ 30.1 સેન્ટીમીટર. એટલે સોયની સાચી લંબાઈ 30.1 સેન્ટીમીટર થઈ. બરાબર? હવે આઠમો પ્રશ્ન એવો છે કે કોઈ ચાલતી સાયકલના પૈડા અને સીલિંગ પંખાના પાંખિયા બંને વચ્ચે સાયકલના પૈડા અને પંખાના પાંખિયા આ બંને વચ્ચે સમાનતા અને ભિન્નતા કહેવાની છે. પૈડા અને પાંખિયાના સમાનતા અને ભિન્નતા. સાયકલ ચાલુ હોય ત્યારે એના પૈડા વર્તુળમાં ગતિ કરે છે એટલે કે વર્તુળાકાર ગતિ કરે છે, અને પંખો ચાલુ હોય ત્યારે એના પાંખિયા પણ વર્તુળાકાર ગતિ કરે છે. તો આ એની સમાંતર.
તો એનો મતલબ પૈડા અને પાંખિયા બંને વર્તુળાકાર ગતિ કરે છે એ એની સમાંતર છે. ભિન્નતા સાયકલના પૈડા જમીનના સંપર્કમાં રહીને વર્તુળાકાર ગતિ કરે છે, જ્યારે પાંખિયા હવામાં વર્તુળાકાર ગતિ કરે છે. માટે સાયકલના પૈડા જમીનના સંપર્કમાં રહીને ગતિ કરતા હોવાથી એ એક સ્થાનેથી બીજી સ્થાને બીજી જગ્યાએ જાય છે, જ્યારે પંખો સ્થિર જ રહે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો નથી. આ એની ભિન્નતા કહેવાય. સમાનતા એ કે બંને વર્તુળાકાર ગતિ કરે, પણ ભિન્નતા એ કે સાયકલ પોતાનું સ્થાન બદલે છે, પંખો પોતાનું સ્થાન બદલતો નથી. હવે છેલ્લો પ્રશ્ન, આવર્ત ગતિના બે ઉદાહરણ. આ આવર્ત ગતિના બે ઉદાહરણ આપો. હવે આવર્ત ગતિના બે નહીં 4 5 ઉદાહરણ આપ્યા હતા. એક પારણાની ગતિ, પારણો એટલે ગોળી, ગોળિયાની ગતિ એ આવર્ત ગતિ એટલે કે આંદોલિત ગતિ કહેવાય. પછી હિંચકાની ગતિ, હિંચકાની ગતિ, લોલકની ગતિ. આ હિંચકો પણ આગળ પાછળ થાય માટે ગતિને પણ આવર્ત ગતિ કહેવાય. લોલક સતત એક જ જગ્યાએથી બીજી જગ્યાએ પુનરાવર્તન કરે માટે આવર્ત ગતિ કહેવાય. ઉડતા પક્ષીના પાંખની ગતિ, દોડવીરના હાથની ગતિ, આ બધી આવર્ત ગતિના ઉદાહરણ છે. તો અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થયું અને પાઠ પણ